એપ્રિલના પ્રારંભે જ રાજ્યની સુગર ફેક્ટરીઓએ આજે પ્રતિ ટન શેરડીના ભાવ પાડ્યા છે, જેમાં 21 વર્ષોથી સતત નવસારીની ગણદેવી સુગર ફેક્ટરી સુધી વધુ ભાવ આપવાની પોતાની પરંપરા જાળવી રાખી છે, જેમાં પ્રતિ ટન શેરડીનો ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં 3605 અને ત્યારબાદ એપ્રિલ સુધીમાં દર મહિને 100 રૂપિયાના વધારા સાથે ભાવ આપતા સભાસદ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। નવસારીના ગણદેવી ખાતે કાર્યરત ગણદેવી સુગર ફેક્ટરી વર્ષોથી પોતાની કાર્યક્ષમતાને કારણે ખેડૂતોને સારા ભાવો આપવા માટે જાણીતી બની છે, ત્યારે આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓ કરતા સૌથી વધુ ભાવો જાહેર કર્યા છે। ખેડૂતોને સારા ભાવો મળતા જિલ્લાના મુખ્ય પાકોમાં શેરડીનો પણ સમાવેશ થાય છે। ગણદેવી સુગર ફેક્ટરીમાં સુવ્યવસ્થિત સંચાલનને કારણે દર વર્ષે 10 લાખ ટનથી વધુ શેરડીનું પિલાણ થાય છે અને તેના કારણે 11% વધુની રિકવરી મળે છે। આ વર્ષે 15 દિવસ વહેલી ફેક્ટરી બંધ થશે, પણ અત્યાર સુધીમાં 9,03,500 ટન શેરડીનું પિલાણ કરી 10.21 લાખ ખાંડની બેગ ભરી છે અને તેની સામે 11.46%ની રિકવરી મેળવી છે। ગણદેવી સુગર ખાંડની સાથે જ બગાસ, મોલાસીસ, ઇથેનોલ વગેરે બાય પ્રોડક્ટ બનાવીને પણ આવક મેળવે છે, જેના આધારે ગણદેવી સુગર ફેક્ટરી દ્વારા આ વર્ષે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં પ્રતિ ટન શેરડીના 3,605 રૂપિયા, ફેબ્રુઆરીમાં 3,705 રૂપિયા, માર્ચમાં 3,805 રૂપિયા અને એપ્રિલ મહિનામાં 3,905 રૂપિયાનો ભાવ જાહેર કરતા જ સભાસદ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, જ્યારે ફેક્ટરીએ 40 રૂપિયા કપાત પણ જાહેર કરી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 21 વર્ષોથી ગણદેવી સુગર ફેક્ટરી દ્વારા સમગ્ર ભારતમાં પ્રતિ ટન શેરડીના સૌથી વધુ ભાવો આપવામાં આવે છે। જી, આપનું નામ? રતિલાલ છગનલાલ પટેલ। રતિલાલભાઈ, આ વખતે શું સ્થિતિ સુગરની અને કેટલો ભાવ? ગણદેવી બધી મોટા ભાગેની સુગર એ અત્યાર સુધીમાં બંધ થઈ ગઈ છે, એક કે બે જ ચાલુ છે, એટલે શેરડીનો પુરવઠો જે મળવો જોઈએ તે અમને મળ્યો છે, એટલું બધાના પ્રમાણમાં સારો મળ્યો છે, પણ અમને હજુ થોડો ઓછો ગમ્યો છે। અમારી લગભગ 10 થી 15 એપ્રિલ સુધી ચાલવી જોઈએ, તેને બદલે અમે 3જી 4થી એપ્રિલ અમારું કારખાનું બંધ થઈ જશે। અત્યાર સુધીમાં અમે 9,03,500 ટનનું શેરડીનું ક્રશિંગ કર્યું છે, જેની અમે 10,21,500નું બેગિંગ થઈ છે ને અમારી 11.46 રિકવરી અત્યાર સુધીની એવરેજ છે। અત્યાર પછી હવે જે 3-4 દિવસનું આવશે તે આવશે। આ વર્ષને મળેલો માલનો પુરવઠો અને ચાલેલું ક્રશિંગ એના પ્રમાણે અમે આ 3605 રૂપિયા ભાવ કર્યો છે, જે અમારો નવેમ્બરથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો છે, જાન્યુઆરી સુધીનો, અને ફેબ્રુઆરી મહિનાના અમે 3705 આપ્યા છે। એ જ રીતે અમે માર્ચ મહિનાના 3805 અને એપ્રિલ મહિનાના 3905 આપ્યા છે, જેની અંદરથી અમે 40 રૂપિયાની કપાત કરી છે વિકાસ બજાર। ખેડૂતોની અપેક્ષાને અમે પહોંચી છે, પ્રયત્ન કર્યો છે। નામ જુઓ તો અમારા ભાવ પ્રમાણસર સારા છે, પણ તેઓ ખેડૂતને હવે કદાચ એ ગમવા તો જોઈએ, ગમતા જ છે, પણ એ લોકોની થોડીક અપેક્ષા અમુક રીતે વધઘટ થયા કરે છે, તો એ ભાવ અમે સારા